ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। માસ્ટર્સના વિદ્યાર્થીઓને બેચલર્સનું પેપર આપી દેવામાં આવ્યું છે અને આ મામલે યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। ઇમર્જિંગ સાયન્સ વિભાગની પરીક્ષામાં છબરડો થયો છે। વિદ્યાર્થીઓનું કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચર વિષયનું પેપર હતું। પેપરનું જે હેડિંગ હતું એ આજના વિષયનું હતું, જ્યારે અંદર પ્રશ્ન બીજા વિષયના હતા। પ્રશ્નપત્રમાં વિષયની બહારના સવાલો પૂછાતા જ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા અને વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રમાં ભૂલને લઈને ધ્યાન દોરતા જ રીપ્રિન્ટ પ્રશ્નપત્ર આપ્યું અને છેલ્લા 1.5 મહિનામાં બીજી વખત પેપરમાં છબરડો થયો છે। યુનિવર્સિટીની અંદર 1.5 મહિનાની અંદર બીજી વખત પરીક્ષામાં છબરડો છે તે સામે આવ્યો છે। સેમેસ્ટર એમએસસીના સેમેસ્ટર ને લઈ અને જે પરીક્ષાનો જે છે તે વિવાદ છે તે સામે આવ્યો છે। આપણી સાથે જે એબીવીપીના કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું આખો મામલો સામે આવ્યો છે? જે ગુજરાત યુનિવર્સિટીની અંદર સ્કૂલ ઓફ સાયન્સની અંદર સ્કૂલ ઓફ ઇમર્જિંગ સાયન્સ કરીને જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટની અંદર એમએસસી સેમ 1 ની આજે એક્ઝામ હતી, એની એ પેપરની જગ્યાએ આજે આઈએમએસસી એટલે કે સેમ 1 એનઈપી વાળા સ્ટુડન્ટનું પેપર આપવામાં આવ્યું અને એમાં પેપરમાં એટલી ગડબડ હતી કે ખાલી ઇન્ડેક્સ જ સાચી હતી, એની નીચે આખું પેપર સેમ 1 બીએસસી નું આપવામાં આવ્યું જ્યારે એક્ઝામ હતી એમએસસી ની। આ ખૂબ જ મોટી બેદરકારી કહેવાય। આની લીધે વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થયા। બાદ વિદ્યાર્થીઓ રજૂઆત કરી તો વિદ્યાર્થીઓને ખાલી એટલી જ જાણ કરવામાં આવી કે વિદ્યાર્થીઓને કે એક્ઝામિનેશન વિભાગ દ્વારા કે પેપરમાં ભૂલ હોવાથી તમે લોકો બેસો, તમને અડધો કલાક રહીને તમને પેપર આપવામાં આવે। શું આ છે ગુજરાત યુનિવર્સિટી? 1.5 મહિનાની અંદર બીજી વખત આવો છો? 1.5 મહિનાની અંદર બીજી વખત અને ઉપરા ઉપરી આવા છબરડા થતા જ હોય છે ગુજરાત યુનિવર્સિટીની અંદર। જ્યારે તમે જુઓ કે એ 1.5 મહિના પહેલા રિસર્ચ મેથોડોલોજીનું પેપર એમાં પણ આવી રીતે ભૂલ ચૂક થઈ છે। જ્યારે એમએમસી જે વિભાગની અંદર જે એક પેપર હતું એની અંદર પણ આ થઈ છે, કેમેસ્ટ્રી વિભાગમાં બી થઈ છે। એટલે આ ખૂબ વારંવાર ગુજરાત યુનિવર્સિટી ભૂલ કરતી આવી છે। તો અમારી એક જ રજૂઆત છે સંગઠનની કે આ છબરતા બંધ થાય અને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક શિક્ષણ મળે, કેમ કે વિદ્યાર્થીઓ ગરીબ વિદ્યાર્થીઓ પણ આ ડિપાર્ટમેન્ટની અંદર ભણે છે, જે ઓનલી ને ઓનલી સ્કોલરશીપ ઉપર ભણવા આવે છે અને ખૂબ દૂરથી પણ વિદ્યાર્થીઓ આવે છે। તો એટલે એ જ આપણી રજૂઆત છે કે આ તાત્કાલિક ધોરણે આનો ઉકેલ લાવવામાં આવે। જે પણ લોકો આની અંદર સંડોવાયેલા છે એ લોકોની ઉપર દંડ ફટકારે, એ લોકોને બદલી કરે। સર, જે ઘટના સામે આવી છે, વિદ્યાર્થીઓની રજૂઆત લઈ પહોંચ્યા છે, ક્યાંક ને ક્યાંક 2 મહિનાની અંદર 2 વખત પેપરમાં આવું સામે આવ્યું છે કે અન્ય વિષયનું પેપર આપી દેવામાં આવે કે આખું પેપર જ બદલવું પડે। આવી ગંભીર ઘટનાઓ યુનિવર્સિટીમાં બની રહી છે। પેપર અન્ય વિષયનું નથી આપેલું, પણ જે કહેવાય એનો જે સિલેબસ, ઓલ્ડ સિલેબસ ન્યૂ સિલેબસ જેવી વાત છે અને એ તુરત જ એટલે વિધિન હાફ એન અવર અન્ય પેપર આપી જે એમના કોર્સને લગતું હતું એ, અને એટલો સમય વિદ્યાર્થીઓને વધારાનો આપી અને પરીક્ષા પૂર્ણ કરેલ છે। જે ગંભીર આ બેદરકારી બીજી વખત 2 મહિનાની અંદર સામે આવી છે। અગાઉ પણ એક જર્નાલિઝમ વિભાગ છે તેમાં પેપરમાં પણ આ જ પ્રકારની ભૂલ હતી। તો આવી ગંભીર બેદરકારી રાખવા સામે કેવા પગલાં લેવાશે? જી બિલકુલ, પરીક્ષા જે છે એમએસસી ના સેમ 1 કે જેની અંદર કોર્સ જે છે એની અંદર ઓલ્ડ કોર્સ અને ન્યૂ કોર્સનું હતું, એટલે જે એમનો એપ્રોપ્રિએટ કોર્સ હતો એના બદલે ઓલ્ડ કોર્સનું પ્રશ્નપત્ર અને ન્યૂ કોર્સનું પ્રશ્નપત્ર તુરંત આપેલું। આ બાબતે હુ ઇઝ ધ પેપર ડ્રોઅર, પેપર જેમણે કાઢ્યું છે એવા અધ્યાપકશ્રી એમને પણ તુરત જ એમની પેનલને બોલાવી અને ખુલાસો પૂછી અને તાત્કાલિક એને પકડાય। સીઓ એની એક્ઝામ હતી। હું આવું છું રાજકોટથી, એ ભણો સ્ટડી માટે જ આવી છું, પણ હું એમ કહું છું ત્યાંથી હું આવી આટલી બધી ફી ભરી, એમ મારા બી સપના હોય કે હું જરીક કાંઈક ફ્યુચર મારું બ્રાઇટ થોડુંક થાય, પણ મારી એક્ઝામ આવે છે, એક્ઝામમાં જ તમે આવા બેદરકારી કરો, અમારી એક્ઝામ જ વ્યવસ્થિત ના લો તો કેટલી હદે યોગ્ય કહેવાય? 2 મહિનાની અંદર જે વાત કરવામાં આવે તો 2 વખત આ જ પ્રકારના પેપરને લઈ છબરડાઓ છે તે સામે આવ્યા છે। ત્યારે આ યુનિવર્સિટી તંત્ર કઈ રીતની કામગીરી કરે છે તે એક મોટો સવાલ છે તે હવે ઉભો થઈ રહ્યો છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।